આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો નજીકમાં છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા પ્રચાર વેગીલો બન્યો. કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું કે આચારસંહિતા લાગુ થયા બાદ વિવિધ રાજકીય દળોના ઉમેદવારો તરફથી 200 ફરિયાદોમાંથી 169 જેટલી ફરિયાદો પર કાર્યવાહી કરાઈ. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્ધિનો અંદાજ વધારી 6.8% કર્યો. છત્તીસગઢના બસ્તરમાં ગઈકાલે થયેલી અથડામણમાં 29 માઓવાદીઓ માર્યા ગયા. રામનવમીની સમગ્ર દેશમાં આજે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે અને આજે આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો નજીકમાં છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા પ્રચાર વેગીલો બન્યો છે. ભાજપ, કોંગ્રેસ, આપ સહિત વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે આસામના એનડીએના ઉમેદવારો માટે નલબારી ખાતે જનસભાને સંબોધશે. ગઈકાલે સાંજે પ્રધાનમંત્રીએ આસામના ગુવાહાટીમાં રોડ શોમાં ભાગ લીધો હતો. તે દરમિયાન જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે વિપક્ષી પાર્ટીઓ દ્વારા એક ખોટી વાર્તા બનાવવામાં આવી રહી છે કે ભાજપ બંધારણ બદલશે. તેમણે ખાતરી આપી હતી કે બંધારણને કોઈ બદલી શકશે નહીં. તો બીજી તરફ કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ભાજપ દેશ સામેના વાસ્તવિક મુદ્દાઓ જેમ કે બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોની ચિંતાઓથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. વાયનાડ સંસદીય મતવિસ્તારમાં રોડ શોને સંબોધતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમની પાર્ટીના ઢંઢેરાને લોકોનો અવાજ ગણાવ્યો હતો. આ સાથે ભાજપે આગામી લોકસભા ચૂંટણી, ઓડિશામાં વિધાનસભા ચૂંટણી અને તેલંગાણા અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે. પાર્ટીએ ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોના નામ અને મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં લોકસભા બેઠકો માટે 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ પંજાબમાં આગામી લોકસભા ચૂંટણી માટે 4 ઉમેદવારોની યાદી જાહેર કરી. બહુજન સમાજ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે વધુ 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી. પાર્ટીએ ઝારખંડની ગોંડા લોકસીટ પરથી દીપિકા પાંડે સિંહને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કૃષ્ણાનંદ ત્રિપાઠી ચતરા લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. દરમિયાન અનુપમા સિંહ ધનબાદ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપનું એક પ્રતિનિધિમંડળ ગઈકાલે ચૂંટણી પંચને મળ્યું હતું અને એનડીએ કાર્યકર્તાઓ સામે રાજ્યની મશીનરીના કથિત દુરુપયોગના સંદર્ભમાં જગનમોહન રેડ્ડીની આગેવાની હેઠળની આંધ્રપ્રદેશ સરકાર સામે ફરિયાદ નોંધાવી હતી. ભાજપના મહાસચિવ અરુણસિંહ ઓમ પાઠક, તેલુગુ દેશમ પાર્ટીના સભ્ય કે રવિન્દ્ર કુમાર, જનસેના પાર્ટીના અધ્યક્ષ એન મનોહર અને અન્ય લોકોનું પ્રતિનિધિમંડળ આ મુદ્દે નવી દિલ્હીમાં પંચને મળ્યું હતું. બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા અરુણસિંહે જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળે શાસક રાજ્ય સરકારની તરફેણમાં કામ કરવા રાજ્યના તંત્ર પર દબાણ લાવવાના કથિત પ્રયાસની તપાસની માંગણી કરી છે. શ્રી સિંહે જણાવ્યું હતું કે તેઓએ સંવેદનશીલ મતદાન મથકો પર વિડીયોગ્રાફી અને કેન્દ્રીય પોલીસ દળની તૈનાતીની પણ માંગણી કરી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું છે કે આચારસંહિતા લાગુ થયા બાદ વિવિધ રાજકીય દળોના ઉમેદવારો તરફથી 200થી વધુ ફરિયાદો મળી છે, જેમાંથી 169 જેટલી ફરિયાદોમાં પગલાં લેવાયા છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી તરફથી 51, કોંગ્રેસ તરફથી 59 તેમજ અન્ય દળો તરફથી 90 જેટલી ફરિયાદો મળી છે. પંચે વિવિધ રાજકીય દળો અને ઉમેદવારો તરફથી આચારસંહિતાના અનુસરણને લઈ સંતુષ્ટિ દર્શાવી છે. જોકે કેટલાક મહિલા ઉમેદવારો સામે વાંધાજનક ટિપ્પણી મામલે અમુક નેતાઓને નોટિસ પાઠવવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્ધિનો અંદાજ વધારીને 6.8% કર્યો છે. વિશ્વ આર્થિક અંદાજના અપડેટમાં આઈએમએફે તેના જાન્યુઆરીના 6.5%ના અનુમાનથી 30 બેસિસ પોઈન્ટ વધાર્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે જણાવ્યું હતું કે ભારતમાં વૃદ્ધિ નાણાકીય વર્ષ 2025-26માં 6.5%ના દરે મજબૂત રહેવાનો અંદાજ છે. આ સાથે ચીનના 4.6%ના વિકાસના અંદાજથી આગળ ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. છત્તીસગઢમાં ગઈકાલે બસ્તર વિભાગના કાંકેર જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 29 માઓવાદીઓ માર્યા ગયા છે. અથડામણમાં એક ઇન્સ્પેક્ટર સહિત સીમા સુરક્ષાદળના 3 જવાન ઘાયલ થયા હતા.
રામનવમીની સમગ્ર દેશમાં આજે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે અયોધ્યાના રામ મંદિરમાં મંગળા આરતી બાદ સવારે 3:30 વાગ્યાથી ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે. બપોરે 12:16 કલાકે રામલલાનું કપાળ સૂર્યના કિરણોથી ઝળહળી ઉઠશે. આ સાથે અદભુત અને ઐતિહાસિક દ્રશ્ય જોવા મળશે. મંદિર પરિસર રામ જન્મોત્સવની વિધિ અને વેદ મંત્રોના પાઠથી ગુંજી ઉઠશે. ઉલ્લેખનીય છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે માહિતી આપી છે કે દર્શનનો સમય વધારીને 19 કલાક કરવામાં આવ્યો છે. મંદિરમાં આયોજિત તમામ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ લગભગ 80થી 100 સ્થળોએ કરવામાં આવશે. આ કામ પ્રસાર ભારતી દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર વતી ભક્તોની સુવિધા માટે કરવામાં આવ્યું છે. ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા મુસાફર સેવા કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે. ભક્તોની ભીડને જોતા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ હંગામી તબીબી કેન્દ્રો અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ કરાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રામનવમીની પૂર્વ સંધ્યાએ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. એક સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ભગવાન શ્રીરામના જન્મના શુભ અવસર પર ઉજવાતી રામનવમી આપણને સત્ય અને સચ્ચાઈના માર્ગ પર માર્ગદર્શન આપે છે. રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યું હતું કે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ નર્મદા, મનોબળ અને બહાદુરીના આદર્શ છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રામનવમીના શુભ અવસર પર તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાત્રે રાજસ્થાન રોયલે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 2 વિકેટે જીત મેળવી હતી. આ પહેલા રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે નિર્ધારિત 20 ઓવર્સમાં 6 વિકેટ ગુમાવી કુલ 223 રન બનાવ્યા હતા, જ્યારે રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 224 રન બનાવ્યા હતા. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. સુપ્રીમ કોર્ટે કંપનીના ઔષધીય ઉત્પાદનોની ભ્રામક જાહેરાતોના સંબંધમાં પતંજલિ આયુર્વેદ સામેના કેસની સુનાવણીની આ મહિનાની 23મી તારીખ નક્કી કરી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. અગાઉ આ મહિનાની 10 તારીખે કેસની સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે યોગગુરુ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની બિનશરતી માફીને ફગાવી દીધી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે છેલ્લા 3 નાણાકીય વર્ષમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહ્યું છે અને આ વૃદ્ધિ આગામી વર્ષોમાં પણ ચાલુ રહી શકે છે. ગઈકાલે જયપુરમાં ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરતા શ્રીમતી સીતારમણે કહ્યું કે આગામી 25 વર્ષ ભારત માટે નિર્ણાયક રહેશે. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24માં ભારતે 3 ત્રિમાસિક ગાળામાં 8%નો વિકાસ દર જોયો હતો અને ચોથા તબક્કામાં સમાન સ્તરની વૃદ્ધિની અપેક્ષા છે. ટેબલ ટેનિસમાં ભારતના માનવ વિકાસ ઠક્કરે ગઈકાલે સાંજે ચેક રિપબ્લિકમાં WTT ફીટર હાવીરોડની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેમણે મેન્સ સિંગલ્સ કેટેગરીમાં ઓસ્ટ્રિયાના ખેલાડીને 3-2થી હરાવ્યો હતો. હવે તે આગામી રાઉન્ડમાં 17 વર્ષના પોલિશ ખેલાડી સામે રમશે. ભારતીય હવામાન વિભાગે આગામી ઉત્તર પૂર્વીય ભારતના કેટલાક વિભાગોમાં કરા સાથે છૂટાછવાયો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આવતીકાલથી 21 એપ્રિલ દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સાથે જ આવતીકાલથી દેશના કેટલાક ભાગોમાં હીટવેવ વર્તાશે. આજથી ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતિ રહેશે. પૂર્વ તટીય વિસ્તારો ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પુડુચેરીમાં 18 એપ્રિલ સુધી, એટલે કે ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળમાં 20 તારીખ સુધી હીટવેવની સ્થિતિ રહેશે. આગામી 3 દિવસ સુધી મધ્ય પૂર્વ અને દક્ષિણ ભારતમાં મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો નજીકમાં છે, ત્યારે વિવિધ પક્ષો દ્વારા પ્રચાર વેગીલો બન્યો. કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું કે આચારસંહિતા લાગુ થયા બાદ વિવિધ રાજકીય દળોના ઉમેદવારો તરફથી 200 ફરિયાદોમાંથી 169 જેટલી ફરિયાદો પર કાર્યવાહી કરાઈ. છત્તીસગઢના બસ્તરમાં ગઈકાલે થયેલી અથડામણમાં 29 માઓવાદીઓ માર્યા ગયા અને આજે રામનવમીની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.